जय माताजी जय द्वारकाधीश। તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે થઈ ગયો છે બીજો દિવસ। તો આજે પણ અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે હવે ચૂલામાં આજે પણ ગેસનો બાટલો આવ્યો નથી। કાલે કીધું હતું કે રવિવાર છે એટલે ગેસના બાટલો આવશે સોમવારે, રવિવારના હિસાબે આજે આવશે નહીં। હવે કાલે પણ જોશું આવે છે કે નહીં। એટલા માટે ચીચુના પપ્પાએ ઉપરથી લાકડા લાવી દીધા છે। જે દરવાજો પડ્યો હતો નતા કામ તેને તોડીને લઈ આવ્યા છે લાકડા। અને આજે આપણે બનાવશું ગવારનું શાક અને બાજરીના રોટલા। તો ચાલો હવે જોઈએ આગળ શું થાય છે ને કેવું બને। કાલે તો સારું બન્યું હતું ના ચીચી કાક કહી છે તો ચાલો આપણે ચૂલો જગાઈ લઈએ। કેરીસન નાખ્યું એટલે ખબર નહીં આવે કેટલી વાર લાગશે। આપણે ઊંઘ થઈ જાય એટલે આપણે શાક વઘારી નાખશું। અને ચીચીન પપ્પા છાશ લેવા ગયા। રમે ગરમી પણ બહુ છે, ઘડીક વરસાદ જેવું વાતાવરણ થાય છે, ઘડીક તડકો નીકળે। હવે ખબર નહીં વરસાદ આવશે કે નહીં આવે તો સારું નહીં ચીચી? હા વરસાદ આવે તો સારું। ચીચી મારી રમે તો ચાલો ઉંબાડ તો થાય છે ધીમે ધીમે, કેમ કે કાલ તો પહેલી વાર હતું એટલે બહુ વાર લાગી હતી। અને જોઈએ બાટલો ક્યાં લગી આપણે ચૂલામાં રાંધવું પડશે। જે રાંધતા હોય એને ધન કહેવાય, કેમ કે આપણે તો કોઈ રાંધ્યું નથી એટલે બહુ અઘરું લાગે ચૂલામાં ગવારનું શાક ને બાજરીના રોટલા કરી નાખી ચપાટે। વાગી ગયા છે 12:30 નહીં ચીચી? ખબર નહીં કેટલા વાગે બનશે। હવે જગી જાય એટલે આપણે શાક વઘારી નાખશું અને પછી રોટલા કરી નાખશું નહીં ચીચી? જગે તો છે, લાકડા નાખીએ થોડાક। વાસણ પણ બહુ કાળા થાય છે ચૂલામાં, એ તો થવાના જ છે। ચીચી મારી બેઠી બેઠી ગાંઠિયા ખાય। હવે ચૂલામાં કેટલી વાર લાગી બાપા। ચીપી લઈ આવો ને થોડા જે ઉંબાર છે એટલે જગ્યા નથી તો પેલી ચપાટી નાખી દીધી, ઘડી ઉતારી લઈએ। થોડુંક જગવા દઈ અને પછી આપણે થોડું જગવા દઈ ને પછી જગી જાય બરોબર એટલે પછી શાક વઘારી લઈએ। જો ગરમી કેટલી બધી થઈ, આજે ગરમી પણ બહુ છે ને ઉપરથી ચૂલામાં રસોઈ બનાવવાની બાપરે। ગેસના બાટલામાં બહુ સારું રાંધવાનું, ગેસમાં નહીં ચૂલામાં તો જે રાંધતા હોય એના ધન કહેવાય। આપણે કોઈ બનાવ્યું નથી એટલે બહુ અઘરું લાગે। તમને બાબલી ખાવી છે? અને મારી ચીચી ગાંઠિયા ખાય, બાબલી ના કહેવાય ગાંઠિયા કહેવાય। તો જોઈ શકો છો આપણે ગવાર પણ બીટી નાખ્યો છે અને બધું મસાલા પણ કરીને લાવ્યા છે અંદર, મસાલો પણ અંદરથી બધું કરી નાખ્યો છે એટલે ખાલી હવે શાક જ વઘારવાનું। શાક થઈ જશે એટલે પછી આપણે રોટલા કરી નાખશું અને તમને બતાવીશ। કોણ કોણ ચૂલામાં રાંધો છો એ કોમેન્ટમાં લખજો। તો ચાલો પછી મળીએ। તો ઉંબાળ થઈ ગયો છે અને આપણે હવે તપેલું રાખી દઈશું નહીં ચીચી? તપેલું રાખી દઈશું અને ઉંબાળ થઈ ગઈ। ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। મારી મમ્મી એને હડક ગાવે છે પણ હડકાતું નથી પણ ઘૂબરી જાય છે। જય દ્વારકાધીશ પછી ગુડ મોર્નિંગ બાય બાય નહીં હો નથી કરવું પડે। તો સરસ ભેગી ગયો છે ઉંબાળ અને હવે આપણે ઉંબાળ થઈ ગયો છે। આમાં થોડું તેલ નાખે છે મમ્મી અને હું ગાંઠિયા ખાઉં છું મમ્મીના બાજુમાં બેઠી બેઠી। આપણે તેલ નાખી દીધું છે, તેલ નાખી દીધું અને આપણે ગવાર પણ બીટીને સરસ
તેલ થઈ જાય એટલે આપણે નાખી દઈશું રાઈ. ના અડાય. આપણે તેલ મૂકી દીધું છે, તેલ થઈ ગયું છે અને ચીચે જો પાણી ઢોળ્યું નીચે. પાણી ઢોળ્યું છે, મસાલો બસાલો તો બધું કરીને આવ્યા. તો આપણે પેલા રાઈ નાખી દઈએ અને ત્યાં લગી આપણે રસોઈ બનાવી. ચીચીને પપ્પા છાશ લેવા ગયા છે. જોઈએ તેલ, હા તેલ સરસ થઈ ગયું છે. તેલ પણ થઈ ગયું. હવે રાઈ ફૂટવા માંડી છે. ચૂલાનું ખાવાનું બહુ મસ્ત મીઠું લાગે હો ગેસ કરતા, કેમ કે થોડુંક રાંધવું અઘરું છે, પછી મીઠું જ લાગે ને. તો આપણે થોડુંક ઢાંકી દઈએ, પછી ગવાર નાખી દઈએ. ગવાર નાખી દીધો. હા શાક વઘારી લઈએ, પછી રોટલા કરી લઈએ. એને કીધી ત્યાં લગી 1-1.5 વાગી જશે. ગરમી પણ બહુ થાય. તપેલું આખું હલે. તો ચલો શાક તો તેલમાં થવા દેશો. ગવાર ઘડી અને ચીચી પાણી લઈને આવી છે. જો હે ચીચી પાણી પીવું? હા ચીચી પાણી લઈને આવી ને શાક થાય છે. ચાલો પછી દેખાડીએ, જોઈએ પછી કેવું શાક થાય. તો ગવાર સરસ તેલમાં આપણે એવું કરી નાખ્યું છે ફ્રાય. હવે આપણે નાખી દઈશું મરચું. તો આપણે હવે નાખી દઈશું મરચું. તમને કહું બોલતા બોલતા એ તો જુઓ, ઓલો ચમચો પાડી દો ધૂળવાળો કરીને. હવે ધૂળવાળા ચમચાથી શાકમાં ધોવે સારું લેવાનું ધોઈ નાખ. તમારો ગેસ ક્યાં ગયો? તો બીજો લઈ આવો. આજે આવી જશે ને, મોદીએ માં ફાડી નાખી એમ કયો. આજે આવી જશે. ગેસનો બાટલો લાવવાનું તમારું કામ ને રાંધી દેવાનું મારું કામ. બનાય. પાણી નાખી દીધું. તેલો શાક હમણાં થઈ જશે. પછી રોટલા. લાકડા તો નાખ નીચે, આમાં ખોલવા ગયા હમણાં. 1-2 સાણા નાખતું જવાનું એટલે જલ્દી જાય. આપણું લાકડા કરી પોતા પતી જાય. કેવું લાગે ગેસનું અને ચૂલાનું ખાવાનું? ચૂલાનું તો સારું જ બને. હું તો કોઈ રોજ ચૂલામાં જ રાંધું. કે જોર આવે એમ કે જોર કોઈ આવતું નથી. તો પછી રાંધને રોજ ખબર પડે. તેલો એ મને તેલો કોણ તેલ તમને? કોઈનો તેલ ના 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 તેલો તેલો હાલ તેલું એ બાપા તેલી આ ચીચીને તેલી હાલે તારાથી મને નથી લાગતું કાચ કઈ કાના વડે. એક તો વગાડ્યો આમનામ રોજ 2 વાગે ખાવામાં કાંઈ કાના વડતા. હા તો આપણે વહેલા ઉઠાય 7 વાગે અને પછી ખાવાનું બનાવાય. ઉઠવું એ મારી હારીને 10 વાગે ને પછી કે મારે કામ નથી થતું. લે હા પણ તો એ તો ભાઈ 3 વાગે તો બધા કરી દે, આખું ગામ કરે. કોઈ નહીં. હા પડી દે લે. શું ખબર હોય? શાક ઉકળવા માંડ્યું છે, હળવા માંડ્યું, ઉકળવા માંડ્યું.
શાક હળવા માંડ્યું છે. હળી જાય એટલે આપણે મૂકી દઈશું તાવડી અને ત્યાં લગે જોઈએ આવું કંઈ અમારે રહેવાનું છે. શેરકી પડી છે, સામે ઝૂલો, સામે મંદિર છે રામ ભગવાનનું બારે. અને જોઈએ ચીચી શું કરે. અને અમારા છે લડ્ડુ ગોપાલ, કૃષ્ણ ભગવાન. આ છે મારો કાનુડો. અને ચીચી મારે શું કરે? આ શું કરે છે? ઓહો, આટલા બધા રમકડા. શું કરે તું? ખોખું તો તોડી નાખ્યું. બોલ ને શું કરીશ? હે શું? બેટથી રમીશ. અને એના પપ્પા ફોન જોવે છે. અને ચીચી બેટથી રમે છે. બોલીને બેટથી રમે. ચૂલા બાજુ ના જવા દેતી હો. અને તમે જોઈ શકો તો અંબાડ મસ્ત થાય છે. તો જોઈએ હવે શાક થઈ જાય એટલે આપણે તાવડી મૂકી દઈએ, પછી બતાવીએ. આપણે હવે શાક તો થઈ ગયું છે, તમને બતાવું. શાક તો થઈ ગયું. શાક આવું થયું છે કાંઈ. અને તાવડી મૂકી દીધી છે. તાવડી પણ થાય છે. અને હવે ખાલી રોટલા કરવાના રહ્યા. રોટલા કરી નાખીએ પછી આપણે જમી લઈએ. પછી તમને શાકને રોટલા બે બતાવો. કાલે તો રોટલા બગડ્યા હતા. હવે આજે ખબર નહીં કેવા થશે રોટલા. તો હવે આપણે તાવડી થાય એટલે રોટલા કરી લઈએ અને પછી તમે બતાવો. તો તાવડી થાય છે. તાવડી ફૂલ થઈ જાય પછી રોટલા કરી નાખે. કાલે તાવડી થઈ નથી ને રોટલો નાખી દીધો એટલે રોટલો આખો તૂટી ગયો. હવે આજે જોઈએ તાવડી બરોબર થઈ જાય એટલે પછી આપણે રોટલા કરીને ચીચી અંદર રમે છે. ને ગરમી પણ બહુ થાય છે. જો તો તડકો પણ કેટલો બધો, તડકો ઘણો બધો છે. અને પવન છે એટલે ચૂલો પવન ન થાય એટલે તાવડી ચપાટી થતી નથી. પણ થઈ જશે. શાક થઈ ગયું એટલે રોટલા પણ થઈ જશે. અને ચીચી બોલથી રમે નહીં ચીચી? ચીચી બોલથી રમે ને જોઈએ. હાલો રોટલા કરી નાખીએ પછી મળીએ. રોટલો આપણે તીખા માંડ્યા છીએ. તાવડી થઈ ગઈ છે મસ્તીની. આપણે નાખતો રોટલો નહીં ચીચી? તું ખાઈશ રોટલો ચીચી? કેમ? ચીચી ફૂટબોલ રમે છે. રોટલો આપણે મને આવો કર્યો છે કંઈ રોટલો. કોમેન્ટમાં કહેજો કોને કોને રોટલા કરતા આવડે. મને તો આવો આવડે છે. આપણે ખાઈ શકીએ એવો. તો તમને બતાવું આવો કાંઈ રોટલો બન્યો છે. અને લાકડા પણ નાખી દઈએ. એકાદું લાકડું નાખી દઉં અને બોલવાઈ જશે. અંબાડે બોલવાઈ જશું. આપણે રોટલો થઈ જાય. 2 રોટલા કરવાના છે. શાક તો થઈ ગયું છે. અને આવો કંઈ રોટલો કર્યો છે. કોમેન્ટમાં કહેજો કેવો રોટલો લાગ્યો. અને બની જાય પછી પાછું બતાવું. તો ચાલો આપણે બીજો રોટલો માંડી લઈએ. તો ફાઇનલી આપણે છે ને રોટલા પણ થઈ ગયા છે. શાક પણ થઈ ગયું છે. તો ખાવામાં ગવાનું શાક, બાજરીના રોટલા, છાશ અને ચીચી માટે ખીચડી. અને શું કહેવાય, ચીચી રમે છે. ખીચડી ખાવા ના પાડે છે તો હવે ખાશું. અને મરચી છે તીખી ખાવી હોય તો ચાલો ફાઇનલ હવે તો ખાઈ લઈએ પછી મળીએ. ચાલો આપણે વાસણ કરી લઈએ. ક્યારના નવરા થઈ ગયા હતા. અને ચીચીના પપ્પા પણ નોકરી જતા રહે છે. વાગી ગયા છે 3. અને હવે હું ને ચીચી કરશું આરામ. નહીં હું ચીચી સુઈ જશું. પછી સાંજે ઉઠશું વળી એને ચૂલામાં પાછું રાંધવાનું. ને ચીચી મારે મસ્તી કરે છે. એને નીંદર આવતી નથી. અને છે ને ફોન જોવો છે. અને
મારા ફોનમાં ચાર્જિંગ નથી. તો હવે ચાલો આપણે કરીએ આરામ અને પછી સાંજે મળીએ પાછા. તો ચાલો આપણે સૂઈને ઉઠી ગયા છે, કેમ કે જીજી સૂઈ ગઈ હતી. સૂઈને ઉઠી અને હવે પેપ્સી ખાય છે. અને હું તો સૂતી નથી, ફોન જોતી હતી. ને ચીચી પાણી આવ્યું તો પાણી ભર્યું અને ચીચીને મસ્ત નીંદર આવતી હતી. ચીચીની નીંદર થઈ ગઈ છે અને હવે ઉઠીને પેપ્સી ખાય છે. એના બાલ જો તો ભૂત જેવા થઈ ગયા છે. અને એક ખુશખબરી છે, કેમ કે આજે રવિવાર હતો અને ગેસનો બાટલો આવવાનો નહોતો અને ગેસનો બાટલો આવી ગયો છે. તો હવે આપણે ચૂલામાં રાંધવાનું થતું નથી. તો હવે આપણે બનાવશું ગેસ ઉપર જમવાનું. નહીં તો લાકડાને એવું પડ્યું છે, જોઈએ છે. ખીચડી બનાવશું તો બનાવશું, ચૂલા ઉપર પડ્યા એટલે આપણે વાપરી નાખશું. અને નાખે તો પછી આપણે ગેસ ઉપર બનાવશું. જોઈએ હવે ગેસનો બાટલો આવી ગયો છે, જે નોંધાવ્યો હતો એ. અને એક બીજો મંગાવ્યો છે, એ શું કહેવાય, આવશે આજકાલમાં. એ કાલ સોમવારે આવવાનો હતો. અને આ બાટલો જે નોંધાવ્યો હતો એ બાટલો 10-15 દિવસ લાગવાના હતા, પણ આજે આવી ગયો છે, તો સારું કહેવાય. તો હવે ચાલો આપણે ગેસ ઉપર રાંધીશું આજે. તો મળીએ પછી. ચીચીને કાંઈ ખાવું છે તો પેપ્સી ખાઈ લે એટલે એને કાંઈ નાસ્તો લાવી દઈએ. નાસ્તો તો નહીં લાવી દઈ, પડીકા તો ચીચી ખાતી નથી એટલે ચીચીને લાવી દઈશું કોન. નહીં ચીચી, શું ખાઈશ? કોન. તો ચીચી કોન ખાશે અને આપણે ચીચીને લાવી દઈશું કોન. તો ચાલો આપણે છે ને મરચાં કાપી લીધા છે. તો શાક પડ્યું છે બપોરનું એટલે ખીચડી કરશું, મરચાં બનાવશું અને રોટલી કરશું. તો આપણે ખીચડી ચૂલા ઉપર મેકી દીધી છે. હવે આટલા લાકડા પડ્યા છે એટલા બાળી લઈએ, પછી આપણે ગેસ ઉપર રાંધશું. ખાલી ખીચડી ચૂલા ઉપર કરી નાખીએ, કેમ કે કાલે ખીચડી ખાવાની મજા આવી હતી. નહીં ચીચી? ખીચડી ચૂલાની મીઠી લાગે એટલે ખીચડી ચૂલામાં બનાવી છે અને આપણે મરચાં અને રોટલીને એવું અંદર ગેસમાં બનાવી નાખીએ. અને ચીચી તો મારે આખો દિવસ રમતી જોઈજો. નહીં ચીચી? ચીચી રમે છે બેટ બોલ. નથી બોલ તો અંદર પડ્યો લઈ લે. તો ચલો આપણે ખીચડી થાય ત્યાં લગી અંદર મરચાં અને રોટલીને ઉપર લઈ ત્યાં લગી 7 વાગી જશે. 7 તો વાગી જ ગયા, 10 મિનિટની વાર છે એટલે 7:15 થઈ જશે. ત્યાં દૂધ લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે ફટાફટ ખીચડી ને રોટલી અંદર કરી લઈએ. ત્યાં ખીચડી રોટલી નહીં, યારે મરચાં અને રોટલી અંદર ગેસમાં કરી લઈએ અને ખીચડી ત્યાં લગી ચૂલા ઉપર થઈ જાય અને પછી આપણે મળીએ, તમને દેખાડું. તો આપણે છે ને લોટે બાંધી લીધો છે અને હવે આપણે રોટલી બનાવશું. રોટલી બનાવવાની તૈયારી કરી છે અને મરચાં પછી કરીશું. પહેલાં રોટલી કરી લઈએ, તાવડી થઈ જાય એટલી. તાવડી તો થઈ ગઈ છે, રોટલી કરી લઈએ અને પછી મરચાં કરી લઈએ અને બહાર જોઈએ ખીચડી ક્યાં પહોંચી છે. લાકડા બાકડા નાખવાના હોય તો લાકડા નાખી દઈએ અને થોડા ખીચડી થઈ જાય એટલે દૂધ લઈ આવી. તો ખીચડી તો થાય છે, ભલે થતી હોય. ધીમે ધીમે લાકડો નાખવો પડશે એકાદ. તો હા, ખીચડી થાય છે ધીમે ધીમે અને આપણે ત્યાં લગી અંદર રોટલી કરી લઈએ. રોટલી કરી અને મરચાં બનાવી લઈએ, પછી આપણે દીવાબત્તી કરીને દૂધ લેવા જઈએ. તો ચાલો મળીએ પછી. ચાલો આપણે છે ને દૂધ પણ લઈ આવ્યા, દીવાબત્તી પણ કરી લીધા છે અને ખીચડી પણ અંદર રાખી દીધી છે. ખીચડી પણ થઈ ગઈ છે, મરચાં રોટલી બધું થઈ ગયું છે. હવે આપણે જઈશું છત ઉપર. તમે જોવો તો ખીચડી અને મરચાં ને એવું બધું થઈ ગયું છે, રોટલી ને એવું બધું કરી નાખ્યું છે. તો હવે આપણે જઈશું છત ઉપર અને ચીચી બહાર રમે છે અને પવન એટલો મસ્ત આવે છે, તમને બતાવું. આ છે લીમડાનું ઝાડ અને આંબો છે અને અમારી ચીચી છે. શું કરસ? એ માટલું ના કહેવાય, જગ કહેવાય. તો આજે પવન બહુ મસ્ત છે. તુલસીમાં છે આ. તો આપણે દીવાબત્તીને કરી લીધું. હમણાં આરતી થશે તો આપણે જઈએ છત ઉપર. ચીચી છે, હાલ છત ઉપર. તો આપણે જઈશું છત ઉપર. ઘર ખુલ્લું પડ્યું છે, વાંધો નહીં. બારી બંધ કરી નાખીએ. હાલ ઉપર આવતી હોય એ મેકી દે, હતો અહીંયા ખાલી જ પડ્યો. તો હવે આપણે જઈએ છત ઉપર. છત ઉપર તો મસ્ત પવન આવતો હશે.
અમે રહીએ છીએ ગામનું નામ છે ખામટા અને સામે પણ તમે જુઓ તો આંબાનું ઝાડ છે ત્યાં પણ કેરીઓ લટકે છે જો કેરી લટકી છે ઘણી બધી છે પણ તમને દેખાશે નહીં કોક કોક દેખાશે જોઈ લો તો આ રે કેરી અહીંયા છે અને કાંઈ આવું આ શર્ટ છે કાલે પણ દેખાડીશું વિડીયોમાં અને સામે જુઓ તો ખેતર છે ફરતીકોર ગામની ખેતર છે અને ચીચી હજી નીચે છે ચીચી તો ચાલો પછી જો આવું કંઈ ગામ છે ખામટા આવું કંઈ ગામ છે અને સામે નિરાલીબેનનું ઘર છે આ વાળું ઘોડિયાલમાંનું ફોટો લાગેલું છે વ્હાઈટ કલરનું અને આજે પવન બહુ મસ્ત છે તો ચાલો જોઈએ ચીચી નીચે શું કરે ચીચી ઉપર આવી જા છત ઉપર આ બાજુ હા તો ચીચી શું કરે હા હા રે ચીચી નીચે જો નીચે ગોતે કઈ છત ઉપર એને એમ કે આ સામેવાળી છત ઉપર ગઈ આ ચીચી છે ચીચી આવી ગઈ હે ચીચી વળી હું છત ઉપર બેસું અને 7:30 થઈ ગયા છે હવે બસ દીવાબત્તી થશે અને 7:30માં કાંક વાર હશે 5-10 મિનિટની અને પછી 8:30 થવા આવશે તો ચાલો જમી લીધું છે મોડું થઈ ગયું હતું ઢાબા ઉપર 8:30 નીચે આવ્યા અને 8:30 એનો પચાવમાં આવ્યા જમીન વાસણ કરી 9:15 જેવું થઈ ગયું હશે 9:15 જેવું થઈ ગયું છે અને વાસણ કરી લીધા ચીચીએ નાઈ પણ લીધું છે અને નવરા થઈ ગયા છે હું ને ચીચી અને હવે હું ને ચીચી સૂઈ જશું ચીચી તો બપોર સૂઈ ગઈ હતી એટલે એને તો નીંદર આવશે નહીં એ જોશે ફોન અને મને આવે છે નીંદર એટલે સૂઈ જઈશ પછી રાતે વળી 12 વાગે પછી ઉપર સુવા જાશું એના પપ્પા આવે ત્યારે નહીં ચીચી તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કેવું કંઈ નહીં કેવું જય માતાજી બધાને કહી દે જય માતાજી બધાને તો સારું ચલો આ સાથે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ તો જય માતાજી